જો તમે સવારે ઉઠતાની સાથે જ કચરો વાળો છો તો આ કામ આજે જ બંધ કરી દો। મારી આ એક વાત તમે બધા કાન ખોલીને સાંભળી લેજો। પ્રિય ભક્તો, આપણા ઘરના રોજના સામાન્ય કામ પણ આપણા નસીબ પર મોટી અસર પાડે છે। ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા કચરો વાળવા લાગે છે, પરંતુ આપણા જૂના શાસ્ત્રોમાં આના વિશે કેટલીક ખાસ વાતો કહી છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। તો ચાલો આપણે જલ્દીથી જાણી લઈએ કે આની પાછળનું સાચું કારણ શું છે। પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણે સવારે ઉઠતાની સાથે જ તરત સાવરણી લઈને કચરો વાળીએ તે સારું માનવામાં આવતું નથી। શાસ્ત્રો એવું કહે છે કે સૂર્ય ઉગે એ સમયે કચરો વાળવાથી ઘરમાં આવતી સારી શક્તિ અને માતા લક્ષ્મી રોકાઈ જાય છે। જૂના લોકો એવું માને છે કે સવારના સમયે ઘરમાં ભગવાનની સારી શક્તિ આવે છે અને એ સમયે કચરો વાળવાથી તે શક્તિ ઘરની બહાર જતી રહે છે। મારી આ વાતનો એવો કોઈ અર્થ નથી કે તમારે ઘરમાં કચરો વાળવો જ ન જોઈએ, પણ ઘરમાં સાફ સફાઈ કરવાનો સાચો સમય અને તેની સાચી રીત જાણવી ખૂબ જ કામની વસ્તુ છે। કચરો હંમેશા સવારનો થોડો સમય વીતી જાય પછી જ વાળવો જોઈએ, જેને ખૂબ સારું માનવામાં આવે છે। જ્યારે ઘરના બધા લોકો સારી રીતે જાગી જાય ત્યારે જ તમારે હાથમાં સાવરણી લેવી જોઈએ। બીજી એક સૌથી અગત્યની વાત એ છે કે ક્યારે પણ ગુસ્સામાં આવીને સાવરણીને જમીન પર પહાડવી જોઈએ નહીં। સાવરણીને હંમેશા માન અને સન્માન આપવું જોઈએ, કારણ કે તેમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે। તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સાંજના સમયે ક્યારે પણ ઘરમાં કચરો ભેગો ન કરવો જોઈએ। રાતના સમયે કચરો વાળવાનું બિલકુલ બંધ કરી દેજો, કારણ કે આવું કરવાથી ઘરમાં પૈસાનું મોટું નુકસાન થાય છે। જો તમે સારા સમયે અને સારી રીતે ઘરમાં કચરો વાળશો તો તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહેશે। આવું કરવાથી તમારા ઘરની અંદર ધીમે ધીમે પૈસા વધવા લાગશે અને માતા લક્ષ્મીની કૃપા સદા માટે રહેશે। તો આજથી જ તમારી આ આદતને થોડી બદલી નાખજો। જો તમને આ મારો વિડિયો સારો લાગ્યો હોય તો તેને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમે બધાએ મારો આ વિડિયો પૂરો જોયો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર।